નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં ગોડા નંબર 10 માં ગંદુ અને ડહોળું પાણી આવતું હોવાથી ચોખ્ખું પાણી આપવા માટે થઈ આ વિસ્તારના કોર્પોરેટર હિતેનભાઈ ઉદાણી કમિશનર કચેરી પાસે ધરણા પર બેસી ગયા હતા. ત્યારે જોઈએ તેઓ આ મુદ્દાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. ઉદાણી વોર્ડ નંબર 10 કોર્પોરેટર અમારા વિસ્તારમાં જે ગંદુ પાણી આવતું હતું અને શુક્રવારે ડેપ્યુટી કમિશનરને મળવા આવ્યો હતો અને વાતચીત એ બધી હતી. પણ આજે મેં ધરણાનો એક કાર્યક્રમ રાખેલો હતો. કમિશનર સાહેબની ચેમ્બરે ધરણા પર બેસી ગયો હતો. આજે ડીએમસી સાહેબે આજે એના એન્જિનિયર ચાવડા સાહેબને બોલાવ્યા અને બધી રજૂઆત કરી. આ ચાવડા સાહેબે મને એટલું કીધું કે આ બાબતે આપણે 2-4 કલાક પાણી વહેલા મોડું કરીએ અને તો થોડુંક ચોખ્ખું પાણી થઈને આવશે એટલે સાંજ સુધીમાં એનો નિર્ણય લેશે. એટલે અત્યારે હું ધરણા આપું છું કે હું ઉઠતો નથી. એની અત્યારે ઓફિસમાં જઈ અને કઈ બાબતનો નિર્ણય છે એ તપાસીને કાલ પાણીનો વારો છે, પાણીના વારામાં જોઈ લઈશ કેટલું ચોખ્ખું પાણી આવે છે. અત્યારે મને કે આપણે આખી ટીમને બોલાવી છે, એ ટીમને તમે અત્યારે બેસી લ્યો. આપણે 2 કલાક પાણી ધારો કે મોડું દેવું પડે, ચોખ્ખું કરતાં થોડીક વાર લાગે તો લોકો 4 થી 7 પાણી આવે, 4 થી 8 એની બદલે 7 થી 10માં બધાને ઘરે પાણી આવી જાય એવું કરો અને ચોખ્ખું પાણી થાય તો વધુ સારું સાહેબ. એટલે અત્યારે હું ચાવડા સાહેબની ચેમ્બરમાં મિટિંગમાં જાઉં છું. એની રજૂઆત જો એને જે મારી આગળ રજૂઆત કરી હું રજૂઆત માટે ત્યાં જાઉં છું. જો આનો ઉકેલ નહીં આવે તો હું કાલથી પાછો પરસ્પર જ જઈશ. અને બીજું કે અનંત ધર્માલયવાળી ગલી, માંગનાથ રોડ અને નજર મોહમ્મદની ગલી જ્યાં ભૂકંપ ઘટવાળા 8-8 મહિનાથી ખોદીને વયા ગયા છે. અત્યારે સાહેબને મેં રજૂઆત કરી કે બિલકુલ સાહેબ ત્યાં પેચવોક કરી દો. મને કે વરસાદ રહી જાય એટલે પેચવોક કરી દો. હવે સાહેબે નવું કર્યું છે મને કે પાણીની પાઇપલાઇન આવે છે, પાણીની પાઇપલાઇન નાખું પછી કરું તો સાહેબ આમના બીજા 2-4 મહિના નીકળી જાય. પછી કે રોડ આખો નવો બનાવવાનો, આખો રોડ બનાવવાનો તો એને એન્જિનિયરને 500 સાહેબને બોલાવ્યા. હું વરસાદ રહી જાય અને પછી તમે જો પાણીને રોડ ખોદવાનું કામ ચાલુ કરો ને વચ્ચે પાણી પાઇપલાઇન નાખીને કામ કમ્પ્લીટ કરાવો તો વધારો છો. કે વરસાદ થઈ જાય જો હું એ જોઉં છું, જો એમાંય નહીં થાય તો હું પાછું ત્યારે પાછું 2 દિવસ ધરણા ઉપર, કારણ કે મારા હવે 3 દિવસ કોર્પોરેટર તરીકે રહ્યા છે. પછી હું પ્રતિનિધિ નથી પણ પ્રજાનો સેવક છું એટલે પ્રજાના સેવક તરીકે આવીને પાછો બેસી